નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે અત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના દરેક ખેડૂતો માટે ચર્ચાનો વિષય છે. એ વિષય છે જીરું. મિત્રો, ગયા વર્ષે જીરુએ ઘણાના નસીબ પણ ચમકાવ્યા હતા, તો ઘણા ખેડૂતો છેલ્લે ભાવ ઘટવાથી નિરાશ પણ થયા હતા. હવે 2026ની નવી સિઝન માથે છે, ત્યારે ખેડૂતો મૂંઝવતા હોય છે કે શું આ વર્ષ પણ ભાવ 7,000થી લઈને 8,000 સુધી જશે, કે પછી અત્યારે જે ભાવ 4,000થી 5,000ના ભાવ છે તેમાં જ સંતોષ મેળવવો પડશે. આજના વિડીયોમાં આપણે માત્ર અંદાજ નહીં, પણ વાવેતરના આંકડા, રોગ જીવાતની સ્થિતિ, નિકાસની માંગ અને સ્ટોક, આ 4 પાસાઓ પર વિગતવાર વાત કરીશું. તો આ 8થી 9 મિનિટનો વિડીયો તમને લાખોનું નુકસાન થતું બચાવી શકશે. ખેડૂત મિત્રો, માહિતી લઈએ એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. સૌથી પહેલાં વાત કરીએ વાવેતરની. મિત્રો, સરકારી આંકડા અને વેપારીઓના અંદાજમાં થોડો તફાવત છે. સરકારી આંકડા મુજબ વાવેતરમાં નજીવો ઘટાડો છે, પણ જો આપણે ગ્રાઉન્ડ લેવલે જોઈએ તો ગુજરાત અને રાજસ્થાનમાં જીરુંનું વાવેતર આ વર્ષ 20થી 25% જેટલું ઓછું થયું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગયા વર્ષના અંતમાં ભાવમાં જે કડાકો આવ્યો હતો તેનાથી ઘણા ખેડૂતોએ આ વર્ષ જીરુંને બદલે વરિયાળી, ધાણા કે રાયડા તરફ પસંદગી ઉતરી છે. ઓછું વાવેતર એટલે ઓછો પુરવઠો, અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે પુરવઠો ઓછો હોય તો ભાવ ઊંચા જવાની શક્યતા રહે છે. પરંતુ શું માત્ર ઓછું વાવેતર ભાવ વધારવા માટે પૂરતું છે? ના, તેમાં બીજા પણ ઘણા પરિબળો છે. મિત્રો, આ વર્ષ કુદરત પણ ખેડૂતોને કડી પરીક્ષા લઈ રહી છે. આપણે જોયું કે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો, માવઠા થયા અને ભેજનું પ્રમાણ વધ્યું, તેની સીધી અસર જીરું પર પડી છે. ઘણા વિસ્તારોમાંથી સમાચાર મળી રહ્યા છે કે જીરુંમાં પીળો સુકારો, લીલો સુકારો અને ખાસ કરીને કાળી ચરમી એટલે કે કાળિયો દેખાવામાં માંડ્યો છે. ખેડૂત મિત્રો, કાળિયો એક એવો રોગ છે કે જો એકવાર જીરુંમાં બેસી જાય તો આખા પાકને 10થી 15 દિવસમાં સાફ કરી શકે છે. અત્યારે ઘણા ખેડૂતો મોંઘી ફૂગનાશક દવાઓનો છંટકાવ પણ કરી રહ્યા છે. જો આ રોગ કાબૂમાં નહીં આવે તો જીરુંના ઉતારોમાં મોટો ઘટાડો થશે. એટલે કે જે ખેડૂતો 7થી 8 મણની આશા રાખતા હતા ત્યારે કદાચ 4થી 5 મણ જ નીકળે. આ ઉત્પાદનનો ઘટાડો બજારમાં તેજી લાવવાનું મુખ્ય કારણ બની શકે છે. હવે અત્યારની બજાર પર નજર કરીએ. ઊંઝા, રાજકોટ અને હળવદ જેવા માર્કેટ યાર્ડમાં અત્યારે જીરુંની આવક શરૂ થઈ ગઈ છે. ભાવ અત્યારે 4,000થી લઈને 5,500 સુધીના જીરુંના ભાવ ચાલી રહ્યા છે. જો ખેડૂત મિત્રો, તમારે પણ તમામ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવની જાણકારી સૌ પહેલાં જાણવા માંગતા હોય તો આપણી બીજી એક ચેનલ કિસાન માર્કેટ છે, જેમાં દરરોજ અવનવા પાકના ભાવના વિડીયો મૂકવામાં આવતા હોય છે. તો મિત્રો, અત્યારે જ એક કિસાન માર્કેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ખેડૂત મિત્રો, એક વાત ખાસ સમજવા જેવી છે, ક્વોલિટી. તમે જોશો કે એક ખેડૂતોનું જીરું 4,200માં વેચાય છે અને બીજાનું 5,500માં. આ તફાવત કેમ? કારણ કે અત્યારે માર્કેટમાં ક્વોલિટીના નાણાં છે. જો તમારું જીરું એકદમ લીલું, દાણો ભરાવદાર અને કચરા વગરનું હશે તો જ તમને ઊંચા ભાવ મળશે. જે જીરુંમાં કાળી ટીકી પડી ગઈ છે અથવા જે પાતળું છે એના ભાવમાં દબાણ રહેશે. ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે ચીન ક્યારે ખરીદી શરૂ કરશે. મિત્રો, આ વર્ષ અત્યારે માર્કેટમાં સ્થિતિ થોડી અલગ છે. ગયા વર્ષે ચીને ખૂબ જ ખરીદી કરી હતી, પણ આ વર્ષ તેની માંગ અત્યારે થોડી ઠંડી છે. ઉપરાંત આપણી પાસે હજુ 20થી 25 લાખ બોરીનો જૂનો સ્ટોક પડ્યો છે. જ્યાં સુધી આ જૂનો સ્ટોક બજારમાં છે ત્યાં સુધી નવી તેજીને તે થોડી દબાવી રાખશે. પણ જેવી એક્સપોર્ટ ડિમાન્ડ વધશે અને નવા જીરાની અછત વર્તાશે એટલે બજારમાં ઉછાળો જોવા મળી શકે છે. સારિયા અને તુર્કી જેવા દેશોનું જીરું અત્યારે માર્કેટમાં આવશે ત્યારે આપણી હરીફાઈ તેમની સાથે થશે. એટલે આપણે આપણી ક્વોલિટી જાળવી ખૂબ જ જરૂરી છે. હવે સૌથી મોટો સવાલ કે જીરુંનું વેચાણ કરવું કે રાખવું જોઈએ. મારી સલાહ મુજબ તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું કે ઉતાવળ ન કરવી. જીરું થ્રેશરમાંથી કાઢ્યા પછી તરત જ ભેજવાળું વેચવા ન દોડવું જોઈએ. જો તમે ભેજવાળું જીરું યાર્ડમાં લઈ જશો તો વેપારીઓ મળે
200થી લઈને 500 રૂપિયા ભાવ કાપી લેશે અને આમાં વેપારીઓને ફાયદો થશે. એટલે 2 દિવસ તડકે સુકાવીને એકદમ કોરું કરીને જ વેચાણ કરવું જોઈએ. પછી કે જીરુંનું ટુકડે ટુકડે વેચાણ કરવું. બધું જીરું એકસાથે ન વેચતા. ધારો કે તમારી પાસે 50 મણ જીરું છે તો અત્યારે 20 મણ વેચો, બાકીનું 20 મણ ભાવ વધે ત્યારે વેચો અને 10 મણ છેલ્લે તેજી માટે રાખો. આને કહેવાય એવરેજ વેચાણ. અને ત્યારબાદ કે શક્તિ મુજબ સ્ટોક, એટલે કે શક્તિ મુજબ આપણે જીરું રાખવું જોઈએ. જો તમારી પાસે પૈસાની સગવડ હોય અને જીરું રાખવાની જગ્યા હોય તો તમે મે-જૂન મહિના સુધી સ્ટોક કરવામાં ફાયદો થઈ શકે છે. કારણ કે ત્યારે પાકનો ચોક્કસ અંદાજ આવી ગયો હશે અને માંગ પણ નીકળશે. ખેડૂત મિત્રો, જીરુંનો પાક છે એ જુગાર જેવો છે, પણ જો આપણે સમજદારીથી નિર્ણય લઈએ તો મોટો નફો મેળવી શકીએ છીએ. આ વર્ષ તેજીની પૂરી શક્યતા છે, પણ તે ધીરે ધીરે આવશે. તમારા વિસ્તારમાં અત્યારે જીરુંનો પાક કેવો છે અને તમને શું લાગે છે આ વર્ષ જીરુંના ભાવ 7,000થી લઈને 8,000 થશે કે નહીં, એ મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં ખેડૂતોને શેર કરજો. આવી જ ખેતીની સાચી માહિતી માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ખેડૂત મિત્રો, ફરીવાર આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.